નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આજે મિત્રો આવી ગયા છીએ. તો મિત્રો ખાસ વિડીયો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો છે તેમને ખૂબ જ ઉપયોગી બનશે જે આવનારી પરીક્ષા છે તેમાં. મિત્રો આજના પ્રશ્નો તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિવ હેલ્થની ટોપિકને અનુલક્ષીને મિત્રો બનાવવામાં આવ્યા છે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જુઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 મિત્રો, ક્લોરોફિલ કેન્દ્રમાં કયા તત્વનો એક પરમાણુ ભાર હોય છે મિત્રો? તો જવાબ આવશે મેગ્નેશિયમ. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. મિત્રો આજે જે પ્રશ્નો હેલ્થને ટોપિકને અનુલક્ષીને જે પૂછવામાં આવ્યા છે ને, જો મિત્રો આવા પ્રશ્નો પૂછાણા હોય ને તો એમપીએસડબલ્યુ ને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ હેલ્થના પ્રશ્નમાં મિત્રો ભૂલ થવાની સંભાવનાનો રેશિયો જે વધી જાય મિત્રો. કારણ કે આજના જે પ્રશ્નો છે ને તે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને તો એવું જ લાગશે કે આપણે આ પહેલી વાર જ પ્રશ્ન જોયા છે, અને કોઈક પ્રશ્ન એવા લાગશે કે બહુ જ સારા લાગશે, તમને ખૂબ જ જાણવા મળશે કે આવા પણ પ્રશ્નો હોય છે હેલ્થમાં. તો મિત્રો ખાસ વિડીયો તમારા માટે ખૂબ જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. તો પ્રશ્ન નંબર 2, ક્લોરોફિલના પ્રકાશના કયા રંગોને ગ્રહણ કરે છે મિત્રો? ખાસ ક્લોરોફિલ પ્રકાશના કયા રંગોને ગ્રહણ કરે છે? તો જાંબલી, ભૂરો અને લાલ, આ 3 રંગનો તે ગ્રહણ કરે છે મિત્રો. જાંબલી, ભૂરો અને લાલ. આ મિત્રો અત્યારે જ તમારે યાદ રાખી લેવાનું છે. પ્રશ્ન નંબર 3 જોઈએ, પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની નિપજો કઈ છે? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. આ પ્રશ્ન ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ સાયન્સ કરેલું છે ને તેમના માટે તો સરળ પ્રશ્ન છે, પરંતુ મિત્રો પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાઓ એ નિપજો કઈ છે? તો જવાબ આવશે મિત્રો ગ્લુકોઝ અને ઓક્સિજન. ખાસ મિત્રો ગ્લુકોઝ અને ઓક્સિજન જે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાઓની નિપજો માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી મિત્રો? જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવ. ખાસ તો મિત્રો જવાબ આવશે કુરોસાવા. 1924માં જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવની શોધ કરવામાં આવી હતી મિત્રો. અને વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો આવી ગયો છે કે લોહીને 4 સેલ્સિયસ નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. લોહીને 4 સેલ્સિયસ નીચા તાપમાને 35 દિવસ સુધી મિત્રો સાચવી શકાય છે. ખાસ ખૂબ જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. 35 દિવસ સુધી લોહીને સાચવી શકાય છે 4 સેલ્સિયસ નીચા તાપમાને મિત્રો. પ્રશ્ન નંબર 6, રુધિરમાં આવેલું હિમોગ્લોબિન શું છે? તો જવાબ આવશે મિત્રો પ્રોટીન છે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે કેમ એકને એક પ્રશ્ન 1 થી 2 વાર બોલશે? તો મિત્રો ખાસ 1 થી 2 વાર બોલવાનું મુખ્ય કારણ મિત્રો, તમને આ પ્રશ્ન 1-2 વાર સંભળાઈ જશે ને તો તમને મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. તમે લાંબા ગાળા સુધી ભૂલી શકશો નહીં આ પ્રશ્ન મિત્રો. તો પ્રશ્ન નંબર 7 જોઈએ, કયા રોગ લોહીના રક્તકણોનો, ખાસ મિત્રો કયો રોગ લોહીના રક્તકણોનો નાશ કરે છે મિત્રો? તો જવાબ આવશે થેલેસેમિયા જે રહ્યો ને રોગ એ રક્તકણોને નાશ કરે છે મિત્રો. રક્તકણો એટલે કે પ્રશ્ન નંબર 8, શ્વેતકણની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કયો રોગ થાય છે? ખાસ મિત્રો રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. તો મિત્રો શ્વેતકણનું આયુષ્ય 2 થી 3 દિવસ ટૂંકા ગાળાનું આયુષ્ય હોય છે. તો શ્વેતકણની સંખ્યામાં અસામાન્ય વૃદ્ધિને કારણે કયો રોગ થાય? લ્યુકેમિયા રોગ થાય છે મિત્રો. શ્વેતકણની અસામાન્ય વૃદ્ધિને કારણે લ્યુકેમિયા થાય, અને જો રક્તકણો નાશ થાય તો થેલેસેમિયા થાય મિત્રો. આ પ્રશ્ન 2 માંથી વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો પૂછાય નહીં તો પૂછાય તે મિત્રો આવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 9, લોહી જામવાની અથવા તો જમાવવાની ક્રિયા માટે કયો કણ જરૂરી છે મિત્રો? તો લોહી જમાવવાની ક્રિયા માટે ત્રાકકણોની જરૂરિયાત છે મિત્રો. ડેન્ગ્યુ રોગ થાય ને તો ત્રાકકણોની સંખ્યામાં અસંખ્ય ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, હૃદયની
ધડકનોને નિયંત્રિત કરવા માટે કયો હોર્મોન વપરાય છે મિત્રો? તો મિત્રો હૃદયની ધડકનોને નિયંત્રણ કરવા માટે એડ્રીનાલિન હોર્મોન વપરાય છે. કયા મિત્રો? એડ્રીનાલિન. પ્રશ્ન નંબર 11 જોઈએ મિત્રો. હૃદયની ગતિને નિયંત્રિત કરવા કયો વાયુ મદદરૂપ થાય છે મિત્રો? આપણે આગળ જોયું હોર્મોન અને હવે આપણે જોયું વાયુ. ખાસ આજના પ્રશ્નો તમને ખૂબ જ કન્ફ્યુઝન કરશે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની એમ થશે કે આ એકને એક પ્રશ્ન જ આવે છે, પરંતુ મિત્રો ના, આપણે એવી રીતે બનાવ્યા છે કે તમને કન્ફ્યુઝન પ્રશ્ન કરશે. તમને એમ જ થશે કે આ પ્રશ્ન આવી ગયો છે, કારણ કે આગળ આપણે પૂછ્યું અહીંયા શું પૂછ્યું હતું કે હોર્મોન પૂછવામાં આવ્યું હતું, અને અહીંયા આપણે શું પૂછ્યું? વાયુ મદદરૂપ થાય છે. તો મિત્રો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હૃદયની ગતિને નિયંત્રિત કરવા માટે કયો વાયુ જવાબદાર છે? તો CO2 કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો આ જે કન્ફ્યુઝન જે કરવાવાળા પ્રશ્નો છે ને, તે મિત્રો ઘણા ખરા મેં આજે લીધા છે, તો તમને ખૂબ જ ઉપયોગી બનશે પરીક્ષામાં. અને વધારે વધારે મિત્રો આ વિડીયો શેર કરજો તમારા વિદ્યાર્થી મિત્રોને, કારણ કે તમારા જે મિત્રો હશે ને તેમને ખૂબ જ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 12. હૃદયના દબાણથી અસર માપવાના સાધનને શું કહે છે? તો કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે. હૃદયના દબાણથી અસર માપવાના સાધનને કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? તો મિત્રો સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. આગળ આપણે શું જોયું? અસર માપવાના, ખાસ મિત્રો હૃદયના દબાણની અસર માપવાના સાધનને કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે, અને હૃદયના ધબકારા માપવાના સાધનને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. ખૂબ જ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો. પ્રશ્ન નંબર 14. ઘણા સમય પહેલા બનેલા ભોજનમાંથી શું નષ્ટ પામે છે? જવાબ આવશે ફોલિક એસિડ નષ્ટ પામે છે. પ્રશ્ન નંબર 15 જોઈએ. સલાઇવા એટલે કે પાચક રસ શરીરના કયા અંગમાંથી ઝરે છે? તો મિત્રો સલાઇવા પાચક રસ મુખમાંથી ઝરે છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. પ્રાણીઓમાં કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? જવાબ આવશે ગ્લાયકોજન સ્વરૂપે પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ખાસ મિત્રો પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. પ્રશ્ન નંબર 17 જોઈએ. ડાયાલિસિસ કયા અંગમાં ખામી સર્જવાના કારણે કરવું પડે છે? તો મિત્રો ડાયાલિસિસ પૂછવા આવે ને એટલે મૂત્રપિંડ. ખાસ મિત્રો ડાયાલિસિસ કયા અંગમાં ખામી સર્જવાના કારણે કરવું પડે? તો મૂત્રપિંડ. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 18 જોઈએ. શરીરમાં ઉત્સર્જિત થતા પદાર્થોમાંથી સૌથી ઝેરી પદાર્થ કયો હોય છે? તો જવાબ આવશે મિત્રો એમોનિયા. શરીરમાં ઉત્સર્જિત થતા પદાર્થોમાંથી સૌથી ઝેરી પદાર્થ જો પૂછવામાં આવે તો એનેમિયા. ખાસ મિત્રો એમોનિયા. પ્રશ્ન નંબર 19 જોઈએ. મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે? તો મિત્રો સેરિબ્રમ. શરીરનો એટલે કે મગજનો સૌથી વિકસિત ભાગ પૂછવામાં આવે તો સેરિબ્રમ. પ્રશ્ન નંબર 20 જોઈએ. તાજા જન્મેલા બાળકનું મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો મગજનું પૂછવામાં આવે ને તો 350. તો મિત્રો હાલો તમારા માટે એક બીજો પ્રશ્ન કે અહીં તમને તાજા જન્મેલા બાળકનું મગજ પૂછવામાં આવ્યું છે, તો અહીં હૃદય પૂછવામાં આવે તો શું જવાબ આવે? ચાલો જે પણ વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. આપણે ખાલી અહીં મગજ પૂછવામાં આવ્યું છે, ત્યાં આપણે હૃદય કરી નાખવાનું છે. હૃદય. તો મિત્રો તમારો શું જવાબ આવે છે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો, કોમેન્ટ બોક્સમાં જઈને. પ્રશ્ન નંબર 21 જોઈએ. વનસ્પતિનું કયું અંગ ભ્રૂણ પ્રકાશનું વર્તન દર્શાવે છે? તો જવાબ આવશે મિત્રો મૂળ. પ્રશ્ન નંબર 22. આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પડવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે નેત્રમણિ કરે છે મિત્રો. પ્રશ્ન નંબર 23 જોઈએ. આંખમાં પ્રતિબિંબ
કોના પર ઝીલાય છે? તો નેત્ર પટલ પર ઝીલાય છે. પ્રશ્ન નંબર 24, આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ, ખાસ મિત્રો આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? તો લેક્રાઇમલ ગ્રંથિ કરે છે. મિત્રો ખાસ આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? તો જવાબ આવશે લેક્રાઇમલ ગ્રંથિ કરે છે. પ્રશ્ન નંબર 25 જોઈએ, હાડકા અને કુરસાથી બનેલી રચનાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો હાડકા અને કુરસાથી બનેલી રચનાને કંકાલ તંત્ર કહેવામાં આવે છે. મિત્રો ખાસ હાડકા અને કુરસાની બનેલી રચનાને કંકાલ તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 જોઈએ, ઉધરસ, શીખ, હેડકી, ઉલટી જેવા અનૈચ્છિક અવયવોનું નિયમન કોણ કરે છે? તો જવાબ આવશે લંબમજ્જા કરે છે. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 27, ઓસ્ટિયોમલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ આવશે મિત્રો હાડકા. ઓસ્ટિયોમલેસિયા જે હાડકાને પ્રભાવિત કરે છે. પ્રશ્ન નંબર 28 જોઈએ, હાડકામાં કયું પ્રોટીન રહેલું? તો જવાબ આવશે મિત્રો ઓસિન આવેલું છે હાડકામાં. ઓસિન દૂધમાં પૂછવામાં આવે તો શું કરો મિત્રો? ખાસ કોમેન્ટમાં તમે જણાવી શકો છો. પ્રશ્ન નંબર 29, હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 31% મિત્રો. ખાસ હાડકામાં સામાન્ય રીતે પાણી કેટલું હોય છે? મિત્રો અહીં હાડકા પૂછવામાં આવ્યું છે, શરીર નથી પૂછવામાં આવ્યું. શરીરમાં કેટલું પાણી હોય છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી, હાડકાનો પૂછવામાં આવ્યો છે, તો ખાસ નોંધ કરવી. પ્રશ્ન નંબર 31 જોઈએ, થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? મિત્રો ખાસ થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? તો આયોડિન. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 31, શ્વસન દ્વારા લગભગ કેટલું પાણી દરરોજ આપણા શરીરમાંથી બહાર નીકળે છે? મિત્રો ખાસ પ્રશ્ન બહુ મોસ્ટ એમ્પી છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન ખબર જ નહીં હોય. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવી રીતે જાણે છે કે મનુષ્યને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ, પરંતુ મિત્રો આપણે અહીં શ્વસન દ્વારા લગભગ કેટલું પાણી દરરોજ આપણા શરીરમાંથી બહાર નીકળે છે? તો મિત્રો 400 મિલી શ્વસન દ્વારા. મિત્રો ખાસ શ્વસન દ્વારા લગભગ આપણું શરીરમાંથી 400 મિલી પાણી તો શ્વસન દ્વારા બહાર નીકળે છે. પ્રશ્ન નંબર 32, ફ્લોરોસિસ શું છે? તો મિત્રો જવાબ દાંતનો રોગ છે, ફ્લોરોસિસ. પ્રશ્ન નંબર 33 જોઈએ, હવામાનમાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવું. ખાસ મિત્રો હવામાનમાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કઈ લીલ કરે છે? એના વિના. ખાસ મિત્રો એના વિના લીલ છે તે હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે. તો મિત્રો જમીનમાં સ્થાપન કરે તો કઈ લીલ હોય? એના વિના. ખાસ વેરી મોસ્ટ એમ્પિકેશન. પ્રશ્ન નંબર 34 જોઈએ, ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો કયા છે? પાંડુ રોગ અને ગોઈટર. ખાસ ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગોમાં કયા રોગ આવશે? તો જવાબ આવશે પાંડુ રોગ અને ગોઈટર. પ્રશ્ન નંબર 35 જોઈએ, શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ હોય છે? તો જવાબ આવશે મિત્રો શરીરમાં કોપરની અધિક માત્રાથી વિલ્સન. ખાસ કોપરની અધિક માત્રાથી વિલ્સન રોગ હોય છે. ખાસ મિત્રો વેરી મોસ્ટ એમ્પિકેશન છે. આ પ્રશ્ન તમારે નોંધ કરી હોય તો કરી લેજો મિત્રો. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય? તો વિલ્સન. પ્રશ્ન નંબર 36 જોઈએ, કયા રોગમાં બાળકનું પેટ ફૂલીને મોટું થઈ જાય? તો મિત્રો ક્વાશિયોકોર. મિત્રો ખાસ જે ક્વાશિયોકોરનો રોગ હોય છે તેમાં બાળકનું પેટ ફૂલીને મોટું દેખાય મિત્રો. પ્રશ્ન નંબર 37 જોઈએ, કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સ્નેહપાત થઈ જાય છે? તો જવાબ આવશે ટાઇફોઇડ રોગમાં. ખાસ મિત્રો
ટાઇફોઇડ રોગમાં ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે. સનેપાત પૂછવામાં આવે એટલે તમારા મિત્રો ટીક કરી વાળવાનું ટાઇફોઇડ, અને પેટ ફૂલેલું બાળકનું હોય તો ક્વાસ્યોકોર ટીક કરવાનું મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 38 જોઈ લઈએ. આયોડિન ટરક્લોરાઇડ નામની દવા કયા રોગમાં આપવામાં આવે છે અથવા તો કયા રોગમાં વપરાય છે? તો જવાબ આવશે મિત્રો આયોડિન ટર્કોલાઇડ મિત્રો પ્લેગમાં વપરાય છે મિત્રો ખાસ. આયોડિન ટર્કોલાઇડ નામની દવા પ્લેગમાં વપરાય છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 39 જોઈએ. ઈંડાનું આવરણ શાનું બનેલું હોય છે? તો મિત્રો ખાસ ઈંડાનું આવરણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો હતો આ પ્રશ્ન, કે ઈંડાનું આવરણ શાનું બનેલું હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ. અને મિત્રો હવે જોઈ લઈએ આપણે 40મો પ્રશ્ન, કે હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો, હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો. આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તો મિત્રો ચાલો હું તમને જણાવી દઉં કે હર્પીઝ રોગ ચામડીને પ્રભાવિત કરે છે મિત્રો ખાસ યાદ રાખજો. હર્પીઝ રોગ તો ચામડી. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્ન સારા લાગ્યા હોય ને મિત્રો તો વધારે આ વિડીયો શેર કરજો, કારણ કે આપણે ઘણા ખરા પ્રશ્નો તમને કન્ફ્યુઝન થતા હશે ને તેવા પ્રશ્નો લઈને આવ્યા હતા, અને ઘણા ખરા પ્રશ્નો તમને નવા જ અને લાગ્યા હશે, અને થોડા ઘણા પ્રશ્નો આપણે ફેરવીને ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા. તો મિત્રો ખાસ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રોને વધારે આ વિડીયો શેર કરજો. અને જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે તમને એમપીએસડબલ્યુ, એસઆઈ, એફએસડબલ્યુ, જીએનએમ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન ને લગતી મિત્રો અવનવી માહિતી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, અને તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.